વડોદરામાં રફતારનો આતંક, લકડી પુલ નજીક બાઇકની ટક્કરથી 2 યુવતીઓ ઇજાગ્રસ્ત। વડોદરા શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। શહેરના લકડી પુલ નજીક સ્પીડમાં આવી રહેલી બાઇકે રોડ પાર કરી રહેલી 2 યુવતીઓને જોરદાર ટક્કર મારી હતી। પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત એટલો ભયંકર હતો કે બંને યુવતીઓ રસ્તા પર પટકાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। આ ઘટનાના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા અને થોડી જ વારમાં સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાઇક ચાલક તેજ ગતિએ વાહન હંકારી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઇજાગ્રસ્ત યુવતીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં વધતા રફતારના અકસ્માતોને લઈને નાગરિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। મને ફોન આવ્યો છે આ ઘટના ઉપરથી કે તમારી છોકરીનો એક્સિડન્ટ થયો, એટલે અમે રિક્ષા લઈને આવ્યા હતા। એ બધું પેલો ભાગી ગયો હતો, જે બાઇક ઠોકી ગયો હતો, અને છોકરીઓ આ બાજુ પડી હતી। છોકરી પડી, એ ઉપર ઓટો ચલાવીને જતો રહ્યો એક જણ, પગ ઉપર જ। શું પરિસ્થિતિ છે અત્યારે તમારી દીકરીની? અત્યારે ડૉક્ટર કશું કહેતા નહીં, ફ્રેક્ચર છે એવું કહે છે ખાલી, બસ। દીકરી હોશમાં છે? બધું બરાબર છે? હોશમાં છે, એટલે દુખાવો બહુ જ પેન થાય છે, બૂમા બૂમ કરે છે। પણ એ બાઇક વાળાને પકડજો પ્લીઝ યાર, આવું છોકરી ઉડાવી જવાય, સાઈડ ઉપર બિચારી છોકરી ઊભી હતી। શું આ જે બાઇક ચાલક જેણે અકસ્માત સર્જાયો એના પર શું કાર્યવાહી થવી જોઈએ? હું તો કહું પકડીને 6 મહિના શું વર્ષ 2 મહિના ગાલી દો છો કે આવી રીતે તું સ્પીડમાં ગાડી ચલાવતા ભાંગ છે। આટલી બધી પબ્લિકમાં 100ની સ્પીડે ગાડી ચલાવતો હશે ઓછામાં ઓછી, બધા આજુબાજુએ મને કીધું છે। બિલકુલ આવી રીતે રફતારના લીધે કેટલાય લોકોએ, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો આના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ। જરૂર એકદમ, અને સીસીટીવી કેમેરા બધે હોવા જ જોઈએ, અને ખબર પડવી જોઈએ તૈયારીમાં કે આ બાઇક વાળો કેવો ફટાફટ જતો રહ્યો છોકરીને ઉડાવીને। છોકરી આ બાજુ આમ પડી, આ બાજુ આમ પડી। દીકરી હતી? મારી બેનપણીની છોકરી હતી। ઓકે, આપનું નામ? નિશા ગોહિલ। રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।